જિલ્લા સંગઠન મંત્રી અનિતાબેન અભય પાટીલે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું ધરી દીધું છે। તાપી જિલ્લા સોનગઢ નગરપાલિકા ચૂંટણી પહેલા બીજેપીમાં ટિકિટ ન મળતા આંતરિક જૂથવાદ સામે આવ્યો છે। સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ નહીં મળતા જિલ્લા સંગઠન મંત્રીનું રાજીનામું આપ્યું છે। આ મહિલાએ વોર્ડ નંબર 2 માંથી ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી કરી હતી। આખરી સમયે ટિકિટ કપાયો હોવાના કારણે અનિતાબેન અભય પાટીલ નારાજ થઈ પાર્ટીના દરેક હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે। અનિતાબેન પાટીલ અગાઉ સોનગઢ નગર સંગઠન મંત્રી તરીકે અને 2 ટર્મ સુધી સોનગઢ નગર મહિલા મોરચાના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે। તેમણે વોર્ડ નંબર 2 માંથી ભાજપના ઉમેદવાર તરીકે દાવેદારી નોંધાવી હતી। જોકે પાર્ટી દ્વારા આ બેઠક પર સંગીતાબેન પાટીલને ટિકિટ ફાળવવામાં આવતા અનિતાબેન નારાજ થયા હતા। હું ભારતીય જનતા પાર્ટી સાથે 20 વર્ષથી સંકળાયેલી છું। તાપી જિલ્લા સંગઠન મંત્રી છું અને ભાજપ સાથે મારો મનથી અને દિલથી મારો એમની સાથે રિશ્તો રહેલો છે। ભારતીય જનતા પાર્ટી સાથે સંઘ વિચારધારા ધરાવું છું અને મને પાછલી ટર્મમાં પણ ટિકિટ આપવાનું આશ્વાસન આપ્યું હતું ને પછી ના આપ્યું હતું, એટલે મેં સમજી લીધું હતું કે ચાલો કંઈ નહીં, પણ આવતા ટર્મમાં તમને ટિકિટ આપીશું એમ કહેવામાં આવ્યું અને સાંજ સુધી મારું ટિકિટ તમને જ મળવાનું છે એમ કીધું ને સવારે ખબર પડી કે મારું ટિકિટ કપાઈ ગયું। આજે મને એટલું દુઃખ થાય છે કે હું આટલા વર્ષોથી કામ કરું છું છતાં મને ટિકિટ ન મળ્યું અને જ્યારે મેં પૂછવામાં આવ્યું હોદ્દેદારોને તો હોદ્દેદારો તરફથી એવો જવાબ આપવામાં આવ્યો કે સી.આર. પાટીલ સાહેબે ત્યાંથી પાર્લામેન્ટરીમાંથી કટ કર્યું છે અને સંગીતા પાટીલને આપ્યું છે। જે સંગીતા પાટીલ પાછલા ટર્મમાં હારી ગઈ હતી છતાં પણ એને ટિકિટ આપવામાં આવ્યું। મને ખૂબ દુઃખ થાય છે કે હું આટલી મનથી જોડાયેલી પાર્ટી સાથે આટલું કામ કર્યું છતાં મને આ લોકોએ આવી રીતે રિસ્પોન્સ આપ્યો, એટલે હું દુઃખ સાથે અને ખૂબ જ દુઃખ સાથે હું પાર્ટી સાથે જોડાયેલી હોવા છતાં આજે રાજીનામું આપ્યું છું। છેલ્લી ઘડીએ તેમની ટિકિટ કપાતા અનિતાબેને નારાજગી વ્યક્ત કરતા પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે। આ ઘટના સોનગઢ નગરપાલિકાની ચૂંટણી પહેલા ભાજપ માટે મોટો આંચકો માનવામાં આવી રહી છે। સ્થાનિક નેતાગીરી દ્વારા આ મામલે કોઈ સત્તા